ओम जय 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 नमोस्तु 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 नमो हंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसर नाटक ग्रंथ में जीव द्वार एना 4 छंदनो पाठ करीशुं आपणे। नंबर 1 शोभित निज अनुभूति जुत चिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान। 20 एक देखिए जानिए रमि रहिए कठोर समल विमल न विचारिए यह सिद्धि नहीं और। 27 जिन पद नाही शरीर को जिन पद चेतन माय जिन वर्णन कछु और है यह जिन वर्णन नाही। 33 कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो मोह कर्म मम नाही नाही भ्रम कूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। આજનો છેલ્લો દિવસ છે આ પાઠનો। આવતીકાલથી આપણે અજીવ દ્વાર એનો તમારે એક છંદ છે તમારી પાસે આવી પણ ગયા હશે મેસેજ વગેરેની અંદર, બરાબર? તમે જોઈ લેજો। અજીવ દ્વારનો 3 નંબરનો એક છંદ છે એ આપણે એનો રોજ પાઠ કરીશું, એ તમારે તૈયાર કરવાનો છે, બરાબર? હવે અહીંયા આપણા રેગ્યુલર જે ચાલતો સ્વાધ્યાય એની અંદર જે આપણે 2-3 દિવસથી કહી રહ્યા છીએ કે આ સ્તુતિનું પ્રકરણ છે। જે આચાર્ય દેવે કહ્યું કે શરીર અને આત્મા બંને ભિન્ન છે, તમે એની અનુભૂતિ કરો તો શિષ્ય આ વાત માનવા જલ્દી તૈયાર નથી અને એના માટે જીનવાણીમાં વ્યવહારના કથનોનો આધાર આપે છે। એ કહે છે કે શરીરના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ તો કરી છે, માટે દેહ તેજ આત્મા છે। ત્યારે સમજાવ્યું કે ભાઈ એ બધું વ્યવહારનું કથન છે, એ વ્યવહાર સ્તુતિ કહેવાય। પરમાર્થથી જોવામાં આવે તો ભગવાનનો આત્મા જે છે એ આ એમનું જે રૂપાળું શરીર છે એનાથી એમનો આત્મા અલગ છે। એના માટેનું આપણે એક પદ જોયું પણ હતું 27 નંબરનું, जिन पद नाही शरीर को जिन पद चेतन माही जिन वर्णन कछु और है यह जिन वर्णन नाही। આ બનારસી દાસજીએ પોતાની રીતે આ એક શ્લોક લખ્યો છે સ્વયં 27 નંબરનો। તમને વાત કરી હતી મેં, સ્તુતિની ગાથાઓ કુલ 8 ગાથા છે, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 8 ગાથા। એમાં 5 શ્લોક લખ્યા અમૃતચંદ્ર આચાર્યદેવ। કેટલા? 5 શ્લોક, 24, 25, 26, 27, 28, બરાબર છે કે નહીં? 5 શ્લોક અમૃતચંદ્ર આચાર્યદેવે લખ્યા, ઠીક છે? બનારસી દાસજી આ 5 શ્લોક પ્લસ એમને બીજા 2 શ્લોક સ્વયં 2 છંદ બીજા લખ્યા એમને। એમાં એક છંદ આપણે જોયા જીન પદ નાહી શરીર કો, એટલે તમને ખ્યાલ આવે આખી આ વસ્તુ, બરાબર? હવે આજે આપણે આગળ જોઈએ છીએ
એની નીચે તમે જુઓ 27 નંબરના છંદ પછી પેજ નંબર 46 પાઠ કરું છું. જો પૂદગલ અને ચૈતન્યના ભિન્ન સ્વભાવ ઉપર દ્રષ્ટાંત શું કહે છે અહીંયા? ऊंचे ऊंचे गढ़ के कंगूरे यों विराजत हैं, मानो नभ लोक गिली वे को दात दियो है, सोहे चहु और उपवन की सघनताई, घेरा करी मानो भूमि लोक घेरी लियो है, गहरी गंभीर खाई ताकि उपमा बनाई, नीचो करी आनन पताल जल पियो है, ऐसो है नगर या में नृप को न अंग को, यों ही चिदानंद सो शरीर भिन्न कियो है. નીચેનો સંસ્કૃતમાં પાઠ જોઈશું. અમરચંદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત 25 નંબરનો શ્લોક છે. प्राकार कवलितांबर पवन राजी निगीर्ण भूमि तलम, पिबति वही नगरमिदं परिखावलयेन पातालम. બહુ સુંદર શ્લોક છે, સમજો જરા શાંતિથી વાત. ચર્ચા કરતા પહેલાં એક વાત એ પણ કહી દઉં કે અહીંયા પહેલાં 26 નંબરનો શ્લોક આપણે આવી ગયો. નીચે તમે ફૂટનોટમાં જો 26 અને પછી 25 શ્લોક આવ્યો. બરાબર છે કે નહીં? તો આ પ્રમાણે અહીંયા થોડો ક્રમમાં ફેરફાર જોવામાં આવે છે. બરાબર છે ને? બનારસી દાસજીના ક્રમમાં ફરક છે અને એમનો ભાવ પણ એમને એ પ્રમાણે લખ્યો છે. હવે અહીંયા એ કહેવું છે, સમજો કે ભગવાનનું શરીર આટલું સુંદર છે ને, છતાં પણ ભગવાન અંદરમાં અલગ છે. ભગવાન અંદર અલગ છે, શરીર અલગ છે, ભગવાન અલગ છે. એ વાતને સમજાવવા માટે અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે એક એવી નગરી છે એવી, અને એ નગરી એટલી સુંદર નગરી છે. તો કેવી નગરી છે? તો શું કહે? સાંભળજો. ઊંચે ઊંચે ગઢ કે कंगूरे यों विराजत है, मानो नभ लोक गिली वे को दांत दियो है. નગર હોય ને, રાજા જે નગરમાં રહે છે, બહુ આનંદ આવશે, સાંભળજો. રાજા જે નગરમાં રહે છે, રાજ કેવું છે? એ નગર કેવું છે કે નગરના ફરતે જે કિલ્લો હોય ને, કિલ્લો, એ કિલ્લાની ઉપર જે કાંગરા, કિલ્લાની હાઈટ એની ઉપર જે કાંગરા છે ને, એ કિલ્લાની હાઈટ એટલી છે કે શું લખે છે? માનો નભ લોક ગીલી બેકો દાંત દિયો હે. પાછળ તમે એનો અર્થ જોશો ને કે જે નગરમાં મોટા મોટા ઊંચા કિલ્લા છે, જેના કાંગરા એવા શોભે છે કે જાણે કે સ્વર્ગને ગળી જવાને માટે દાંત જ ફેલાવ્યા છે. તમે સમજી શકો છો ને? આવી નગરી તમે જોઈ છે કોઈ દિવસે? હા, સાંભળ્યું નહીં હોય ને ઇતિહાસમાં કે આ રાજા જે નગરમાં રહે છે, એ નગરમાં રહે છે ને, કિલ્લાની હાઈટ તમે જુઓ તો જાણે કેટલી હાઈટ છે કે જાણે શું લખ્યું છે? સ્વર્ગને ગળી જવાને માટે. જે કિલ્લાની ઉપર કાંગરા હોય ને, જાણે સ્વર્ગને ગળી જવા માટે દાંત ફેલાવ્યા હોય એટલી તો કિલ્લાની હાઈટ છે. 3 વસ્તુ બતાવી છે: હાઈટ, પછી આ બાજુ તિર્યક દિશા અને ડેપ્થ. 3 રીતે રાજાનો વૈભવ બતાવવો છે. એક થયું. હવે નંબર 2 સાંભળજો. પહેલું ફરી વાંચું છું. ઊંચે ઊંચે ગઢ કે કંગૂરે યો વિરાજત હૈ, માનો નભ લોક ગિલી વેકો દાંત દિયો હૈ. હવે બીજી વાત આ પ્રમાણે. મેદાન તિરછું, સોહે ચહું ઓર ઉપવન કી સઘનતાઈ. ચારે બાજુ ઉપવન. ઉપવન કોને કહેવાય? નગરની સમીપમાં જે બધા બગીચા હોય ને, પેલું વન અને ઉપવન. તો નગરની સમીપમાં
બધા જે બગીચા જે છે ચારે તરફ જોવામાં આવે તો ગ્રીનરી 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 ગ્રીનરી, બગીચા 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 ચારે તરફ. સોહે ચહુ और उपवन की सघनताई घेरा કરી માનો ભૂમિલોક ઘેરી લ્યો હે. સમજાય છે કે નહીં? ભૂમિલોક એટલે આ જે મધ્યલોક, જેમ નથી કહેતા પેલી હવાઈ દળ, ભૂમિદળ, નૌકાદળ, જેમ આપણા દેશની 3 સેના કહેવાય છે ને, નેવી, આર્મી, એ પ્રમાણે છે ને 3. હવાઈ દળ છે, નૌકાદળ છે અને ભૂમિદળ છે. એમ અહીંયા કહે છે કે આકાશમાં ઉપર સ્વર્ગને ગળી જવા માટે જેને દાંત ફેલાવ્યા હોય ને એવો તો કિલ્લો છે. અને વચ્ચે જોવામાં આવે ને તો કહે છે કે આખા આ ભૂમિ જે જગત, આ જે ભૂમિ છે ને, પૃથ્વી છે, પૃથ્વી એ બધું કવર કરી લીધું છે. શેના વડે? કાંટા નહીં, ઉપવન વડે, ગ્રીનરી વડે આખું આ પૃથ્વીને કવર કરી છે. આ રાજાનો વૈભવ સાંભળજો, પાછળ એનો અર્થ વાંચીએ છીએ, સાંભળજો. તે નગરની ચારે તરફ સઘન બગીચા એવા શોભી રહ્યા છે જાણે મધ્યલોકને જ ઘેરી લીધો છે. પહેલામાં ઉર્ધ્વલોક આવ્યો, સ્વર્ગ. અહીંયા મધ્યલોકમાં બધે બગીચા 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 કવર કરી લીધું છે. હવે અધોલોક બાકી રહ્યું. પંક્તિ વાંચું છું એની, સાંભળજો. પાંચમી ને છઠ્ઠી લીટી. હવે ગહેરી ગંભીર ખાઈ, ખાઈ આવી. હવે ગહેરી ગંભીર ખાઈ તાકી ઉપમા બનાઈ. એ એક બહારમાં ખાઈ, નીચે કેટલી ઊંડી છે? ગહેરી ગંભીર ખાઈ તાકી ઉપમા બનાઈ, નીચો કરી આનન પતાલ જલ પીઓ હે. સમજાય છે ને શું કહે છે? જો હવે એનો અર્થ પાછળ. અને તે નગરની એવી મોટી ઊંડી ખાઈઓ છે, ઉપર આવી ગયા, નીચે ખાઈ એવી છે જાણે તેમણે નીચું મુખ કરીને પાતાળ લોકનું જળ પીધું છે. પાતાળ લોક જોડે ઉર્ધ્વલોક, મધ્યલોક, પાતાળ લોક બોલીએ છે ને, તેણે પાતાળ લોકનું જળ પી લીધું છે. એટલી ઊંડી ખાઈ છે, એટલી ઊંડી ખાઈ છે. આ રાજાના વૈભવનું વર્ણન કર્યું. આવી નગરી, હવે તમે ઇમેજ કરો જરાક. આવી જે નગરી હોય ને, સમજો રિયલમાં આવી નગરી હોય તો એ નગરીનો રાજા કેવો હોય, એ રાજાનું પુણ્ય કેટલું હોય, બરાબર સમજવાની આખી વાત. જે રાજાની આવી નગરી હોય તો એ રાજાનું પુણ્ય કેટલું કહેવાય. કેમ કે આવી નગરી બીજા કોઈની તો હોય જ નહીં. આવી નગરી જેની હોય ને રાજા ઘણો પુણ્યશાળી કહેવાય. ઠીક છે ને? પણ હવે મહત્વની વાત એ છે, એ કહે છે કે રાજાનું પુણ્ય એટલું છે કે આવી અદ્ભુત નગરીનો એ અધિષ્ઠાતા છે. છતાં પણ સમજો, રાજા એનાથી અલગ છે. મૂળ વસ્તુ આ છે. વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું, કીધે શરીર ગુણની સ્તુતિ નહીં સ્તવન કેવળી ગુણનું. આ સમયસાની ગાથા. શું કહ્યું? વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું. સમજી ગયા ને? આ નગરીનું વર્ણન કર્યું આપણે. નગરીનું વર્ણન કર્યું. વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું. એનાથી રાજાનું વર્ણન થોડું થાય, રાજા તો એનાથી અલગ છે. હવે સિદ્ધાંત શું છે? જેવી પેલી બહારની નગરી છે ને, એવી રીતે આ તીર્થંકર પરમાત્માની કાયા નગરી. આ કોની? તીર્થંકર પરમાત્માજી છે ને, એમની સ્તુતિની વાત ચાલે છે ને, આ એમની આ કાયા નગરી. કાય નગરી એ કેવી છે? કાય નગરી તેનો આપણે બધો મહિમા જોયો, 2 દિવસથી જોઈ રહ્યા છે કે કેવું એનું શરીર રૂપાળું હોય છે. જામે બાલપનું તરુણાપો વૃદ્ધપનો નાહી, બોલે ને કંઈક છંદ બધા. અતિશય વિરાજમાન કાયા છે એમની.
દસે દિશામાં સુગંધ ફેલાય છે, નિર્મળ દિશાઓ થઈ રહી છે. તો આ તીર્થંકર ભગવાનની કાય નગરી. હવે જેમ દ્રષ્ટાંતમાં આવી નગરીનો જે રાજા હોય ને, રાજા ઘણો પુણ્યનો સ્વામી છે, એનું પુણ્ય એટલું છે કે આવી નગરી છે, પણ રાજા એનાથી જુદો છે. એમ આ તીર્થંકર પરમાત્મા જે છે ને, હવે સમજો, આ તીર્થંકર પરમાત્મા જે ત્રણ લોકના આમ કહીએ તો ધર્મા રાજા છે, એમનો સમજો આવી સુંદર કાયા નગરી હોવા છતાં તીર્થંકર પરમાત્માનો આત્મા જે છે ને, એ એમની કાય નગરીથી જુદો છે. ખાસ તો આ કહેવું છે, કાય નગરીથી જુદો છે. એટલે તમે શરીરના ગુણોથી જો તીર્થંકર પરમાત્માના આત્માની સ્તુતિ સમજતા હોય તો એ વસ્તુ ખોટી છે. કેમ કે એમનો આત્મા તો અલગ છે, એમનો આત્મા તો અલગ છે, એમનો આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે. આગળ આવશે, ચૈતન્યના ગુણ વડે ચૈતન્યની સ્તુતિ થાય છે. શરીરના ગુણો વડે ચૈતન્યની સ્તુતિ ના થાય. શરીરના ગુણો વડે ચૈતન્યની સ્તુતિ ના થાય. ચૈતન્યની સ્તુતિ તો ચૈતન્યપણા વડે થાય છે. ફરીથી ગાથા બોલું છે એટલા માટે સમયસારની. વર્ણન કરે નગરી તણું, નહીં થાય વર્ણન ભૂપનું. આ દ્રષ્ટાંત. હવે આગળ, કીધે શરીર ગુણની સ્તુતિ, નહીં સ્તવન કેવળી ગુણનું. એ કેવલી ભગવાનનો જે અંદરમાં આત્મા જે છે ને, એનાથી ભિન્ન છે. એટલે શરીરના ગુણાનું વાત કરવાથી તીર્થંકર પરમાત્માના આત્માની સ્તુતિ હોઈ શકતી નથી. એ અહીંયા બનારસી દાસજી પણ એ વાતને કહે છે. જો સાંભળજો, 6 લીટી આપણે વાંચી છે, પછી 2 લીટી વાંચીએ. સાંભળજો. ઊંચે ઊંચે ગઢ કે કંગુરે યો વિરાજત હૈ, માનો ન ભલોક ગિલી વેકો દાંત દિયો હૈ, सोहे चहूँ और उपवन की सघनताई, घेरा करी मानो भूमि लोक घेरी लियो है, गहरी गंभीर खाई ताकि उपमा बनाई, नीचो કરી આનન પતાલ જલ પીયો હે. બરાબર છે ને? હવે સાંભળજો. ऐसो है नगर यामे नृपको न अंग को. સમજી ગયા ને? હા, ऐसो है नगर यामे नृपको न अंग को. આવું જે વર્ણન કર્યું ને, એમાં જે રાજા છે ને, રાજા એનું એક પણ અંગ છે? રાજાના હાથ, પગ, માથું, મોઢું એ બધા કોઈ જગ્યાએ છે ત્યાં આગળ? બગીચામાં, હા, કિલ્લામાં, ખાઈમાં રાજાનું એક પણ અંગ છે? છતાં વ્યવહારથી શું કહે છે? આ નગરીનો આ રાજા, આ નગરીનો, એ તો વ્યવહાર છે. રાજા તો એનાથી જુદો છે. આ નગરીનો આ રાજા છે, આ નગરીનો આ રાજા છે, તો વ્યવહારનું કથન છે. ऐसो है नगर यामे नृपको न अंग को. હવે સિદ્ધાંત. યો હિ ચિદાનંદ સો શરીર ભિન્ન કિયો હે. સમજી ગયા ને? યો હિ ચિદાનંદ, જેમ પેલો ત્યાં રાજા, એમાં ચિદાનંદ રાજા છે, ચેતન રાજા. યો હિ ચિદાનંદ સો શરીર ભિન્ન કિયો હે. એવી જ રીતે આ અંદરમાં ચિદાનંદ રાજા છે ને, એ આ શરીરથી કેવો છે? અંદરમાં ભિન્ન છે. હવે જરાક એમાં નીચે સંસ્કૃતમાં લખ્યું છે ને, એ પણ નજર નાખો તમે. 25 નંબર લખ્યું છે ને, તમને ખ્યાલ આવશે. આ ભાવ લખ્યું છે. પ્રાકાર કવલિત અંબર. આ ઉર્ધ્વ લોકવાળું થઈ ગયું. શું કહ્યું? પ્રાકાર કવલિત એટલે કોળીઓ કરી જવું, અંબર એટલે આકાશ, અને પ્રાકાર એટલે કોટ, કોટ વડે આકાશને કોળીઓ કરી જવું. પ્રાકાર કવલિત અંબર, અંબર એટલે આકાશ. અને પછી ઉપવન રાજી નિગીર્ણ ભૂમિતલમ, ભૂમિતલમ એ ઉપવન આવી ગયું. નીચે પીબત ઇવ હિ નગરમિદમ પરીખ અવલયેન પાતાલમ. આના ભાવ ભર્યા છે આની અંદર. અમરચંદ્ર આચાર્ય દેવે લખ્યું છે ને આ.
અને કુંદકુંદ આચાર્યદેવ ગાથા લખી એના ઉપરથી આ લખ્યું. કુંદકુંદ આચાર્યદેવ તો ખાલી આટલું લખ્યું. તમને આમ બધું બિલકુલ આમ અલગ દેખાવું જોઈએ. જો કુંદકુંદ આચાર્યદેવ તો ખાલી આટલું લખ્યું, વર્ણન કરે નગરી તણું, નહીં થાય વર્ણન ભૂપનું, કીજે શરીર ગુણની સ્તુતિ, નહીં સ્તવન કેવળી ગુણનું. આ તો ખાલી કુંદકુંદ આચાર્ય વર્ણન કરે નગરી તણું એવું લખ્યું એમને. હવે અમૃતચંદ્ર આચાર્યદેવે શું કર્યું? 1000 વર્ષ પછી ટીકા લખાઈ ને, તો એમને વર્ણન કરે નગરી તણું, નહીં થાય વર્ણન ભૂપનું, તો એમને તો નગરીનું વર્ણન કર્યું. આ એમાં અંતર ખ્યાલ આવે છે ને, બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવે છે. કુંદકુંદ આચાર્ય કે વર્ણન કરે નગરી તણું, નહીં થાય વર્ણન ભૂપનું, તો અમૃતચંદ્ર આચાર્ય નગરીનું વર્ણન કર્યું. નગરીનું વર્ણન કેટલું સરસ કર્યું છે. નગરીનું વર્ણન કેવું સરસ કર્યું કે રાજા એવા છે, એવા પુણ્યશાળી છે કે એમનો જે નગરના ફરતે કિલ્લો છે એ જાણે સ્વર્ગલોકને ગળી જશે. મધ્યલોક કહે છે કે ચારે બાજુ ઉપવનથી ઘેરાયેલ છે. અધોલોકમાં જોવામાં આવે તો ખાઈ જે છે જાણે પાતાળમાંથી પાણી પી જશે, એટલી ઊંડી ખાઈ છે. આવ્યો રાજા છે, આવી નગરી. પણ એ કહે છે રાજા એનાથી અલગ છે, રાજાનું શરીર એનાથી અલગ છે, રાજાના અંગોપાંગ એમાં નથી. એવી જ રીતે હવે આ બતાવવું છે તીર્થંકર પરમાત્માની કાય નગરી. તીર્થંકર પરમાત્માની જે કાય નગરી છે, શું કહે છે? તીર્થંકર પરમાત્માની જે કાય રૂપી નગરી છે, સમજો. એક વિશેષ વાત બીજી પણ સાંભળજો જરાક થોડી, કે બરાબર શાંતિથી સમજજો કે અહીંયા આવી નગરી શા માટે કહી? બીજી ગમે તેવી પણ કહી શકતા હતા ને. બધું કહેવાય ને નેગેટિવિટી, પણ બધું નગરીનું નેગેટિવિટી વર્ણન પણ કરી શકતા હતા. પણ વાત એ છે, એક દ્રષ્ટાંત આપો એટલે ખ્યાલ આવશે કે વસ્તુ જેટલી કિંમતી હોય ને, જેટલી ઊંચી વેલ્યુવાળી વસ્તુ હોય ને, એટલું એનું ઉપર જે પેકિંગ હોય ને, ઉપરનું પેકિંગ એ પણ કોસ્ટલી હોય છે. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપીએ. માર્કેટમાંથી, બજારમાંથી તમે 40 રૂપિયાના 50 રૂપિયાનું શાક લીધું. એ શાક 50 રૂપિયાનું શાક લીધું ને, એ શાકભાજીવાળો શાક શેમાં ભરીને આપશે? એક પેલી પ્લાસ્ટિકની નાની થેલી હશે, એમાં ભરીને આપી દેશે તમને. બરાબર છે કે નહીં? અને પછી ત્યાંથી તમે ગયા સોનીના ત્યાં, જ્વેલર્સના ત્યાં, અને એક સરસ મજાની ચેઇન લીધી, ગોલ્ડની ચેઇન લીધી. તો એ ગોલ્ડની ચેઇન શેમાં મૂકીને આપશે તમને? જેમ પેલા શાકભાજીવાળાએ એક પ્લાસ્ટિકની નાની થેલીમાં શાક ભરીને આપ્યું, એવી રીતે ચેઇન આપશે? કે છે કે ના. એ ચેઇન જે છે ને, એ સમજો કે 50,000ની એક ચેઇન છે, તો ચેઇન મોંઘી છે, કોસ્ટલી છે. એ કોસ્ટલી છે તો એની ઉપરનું જે પેકિંગ જે છે ને, એક સરસ મજાનું બોક્સ આપશે, અને બોક્સને ચેઇન મૂકશે ગોઠવીને, એ પછી બોક્સ એક પર્સમાં મૂકશે, અને પર્સની અંદર મૂકીને પછી એક નાની સરસ મજાની બેગ આપશે. આ બધા બહારના પેકિંગ થયા. આ બધા બહારના પેકિંગ થયા. કેમ આટલા બધા પેકિંગ? કેમ કે અંદર વસ્તુ જે છે ને એ ખૂબ કોસ્ટલી વસ્તુ છે. કોસ્ટલી વસ્તુ છે. સમજાય છે ને વાત થોડીક? એમ અહીંયા પણ કહેવું છે, આ અંદરમાં તીર્થંકર પરમાત્માનો આત્મા જે છે ને, સમજજો, એ અનંત ચતુષ્ટયનો ધારક છે. તીર્થંકર પરમાત્માનો આત્મા 13મા ગુણસ્થાનને પ્રાપ્ત થયેલ છે ને, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટયને પ્રાપ્ત થયેલો અંદરમાં આત્મા આવી ઊંચાઈવાળો આત્મા છે. આવી ઊંચાઈવાળો આત્મા છે 13મું ગુણસ્થાન. એટલે બહારમાં પેકિંગમાં જે શરીર હોય છે ને, એ પણ હાઈફાઈ શરીર હોય છે, ઊંચા પ્રકારનું શરીર હોય છે. એમના શરીરમાં કેન્સર થઈ જાય, કોરોના થઈ જાય, માસ્ક પહેરવા પડે. અરે તીર્થંકર ભગવાનને તો માસ્ક ના પહેરવા પડે, પણ સમમ શરણમાં આવીને બેસવાવાળા 12 સભામાં બેઠેલા જીવોને પણ માસ્ક નથી પહેરવા પડતા. ઇવન ત્યાં સુધી
સમવ શરણમાં આવો ને, આંધળા દેખતા થઈ જાય, બોબડા હોય બોલતા થઈ જાય, લંગડા હોય ચાલતા થઈ જાય. સમજાય છે કે નહીં? હા. અને જે પરસ્પર જેમના પ્રત્યે વેર હોય, જે કે ને વિરોધના પરિણામ હોય અંદરમાં વેર ઝેરના, એ બધા જીવો પોતાનું વેર પણ ભૂલી જાય છે. સમવ શરણમાં કોઈનું મૃત્યુ પણ નથી થતું. સમજાય છે? સમજજો, ભગવાનને તો પ્રશ્ન જ નથી, આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. અંદરમાં એમનો આત્મા 13મા ગુણસ્થાનની દશાને પ્રાપ્ત, જેમ સોનું ઊંચા પ્રકારનું કહ્યું ને, તો બહારમાં પેકિંગ એવા, એમ ભગવાનનો આત્મા ઊંચાઈવાળો છે, 13મા ગુણસ્થાનવાળો આત્મા. તો બહારમાં શરીર પણ એમનું પરમ ઔદારિક શરીર હોય છે. એ કહ્યું ને આ પ્રમાણે એમના શરીરમાં જે 5,68,99,584 રોગ કહ્યા, એવા બધા રોગ 13મા ગુણસ્થાન પ્રગટ થાય ત્યારે શરીરમાં કોઈ રોગ ન જોવામાં આવે. એક વાત સાંભળવી છે બીજી જરાક થોડી. તું રોજ ચિંતા કરે છે ને, મારા શરીરમાં કોઈ રોગ ના આવી જાય, રોગ ના આવી જાય, ડાયાબિટીસ ના આવી જાય, બીપી ના આવી જાય, કોલેસ્ટ્રોલ ના આવે, કેન્સર ના આવી જાય. એના માટે તું એકદમ બરાબર સાવધાન, શું કહેવાય ને, હેલ્થ કોન્શિયસ, રિપોર્ટ ચેક કરાવે, બીજું કરાવે, ત્રીજું કરાવે. હવે અમે તને એક વાત કરીએ જરાક, કે બોલ તારે એવું શરીર જોઈએ છે એ શરીરમાં રોગ જ ના આવે. અરે શું વાત કરો છો, રોગ વગરનું શરીર અને રોગ થાય નહીં, બોલ. એવા પ્રકારનું શરીર, કે હા રે શું વાત કરો છો, એવું હોય શરીર, એવું હોય? કોઈ જાતિની ટેબ્લેટ ગોળી આ તે કાંઈ કશું જ નહીં, અને જીવન પર્યંત શરીર એવું રહે? હા હોય છે એવું, અહીંયા અમે તો કહીએ છે હોય છે એવું. કે કોને? હા, તો કહે છે કે 13મું ગુણસ્થાન જ્યારે પ્રગટ થાય ને, તો આપણું અત્યારે આ જે શરીર છે ને, આ શરીર જે છે એ 13મા ગુણસ્થાનમાં જ્યારે જીવ પ્રવેશ કરે છે, તો આ શરીર પરમ ઔદારિક થઈ જાય છે, પરમ ઔદારિક થઈ જાય છે. સાધક દશામાં, સમજો, સાધક દશામાં શરીરમાં ભયંકર રોગ પણ જોવામાં આવે. પુરાણમાં ઉઠાવીને જોવો, એક પુરાણમાં ઉઠાવીને, સાધક દશાની અંદર શરીરમાં ભયંકર રોગ નીકળ્યા હોય, અને એ જ જીવ ગુણસ્થાનના ક્રમમાં આગળ વધીને 13મું ગુણસ્થાન પ્રગટ થાય છે ને, એ વખતે કંચન જેવું શરીર થઈ જાય છે એકદમ. કોઈ રોગ વગેરે નથી જોવામાં આવતા. આ વાત એ ચાલી રહી છે આપણી. એટલે જો તારે રોગ વગરનું શરીર કદાચ જોઈતું હોય ને, આ તો થોડુંક એક જુદા એંગલથી કહી રહ્યો છું થોડું, રોગ વગરનું શરીર જોઈતું હોય ને, તો પણ તારે રાગ વગરના આત્માનો અનુભવ કરવો પડશે. રોગ અને રાગ વગરનો અંદરમાં વિતરાગી આત્મા છે, એનો અનુભવ કરવો પડશે. એના શરણમાં જઈશ ને તો તને દેહ આવવા મળશે. પણ જો તારા અભિપ્રાયમાં મારે આવું શરીર જોઈએ છે માટે આત્માનો અનુભવ કરવો, તને આત્માનો અનુભવ નહીં થાય. એ વાત પણ બરાબર સમજે. કેમ કે તારે તો શરીર જોઈએ છે એટલે આત્માનો અનુભવ કરવો છે. તે ખોટા ટ્રેક ઉપર છે તું. પણ આ આપણે એટલા માટે બતાવીએ છીએ ને કે અંદરમાં જેમની આવી શુદ્ધિ હોય તો બહારમાં આવા પ્રકારનો નિયોગ શરીરનો જોવામાં આવે છે. જો આ નથી હોતું તમારા પેલા શું કહેવાય 20,000 અને 25,000 જે પેલા સૂટ આવે ને, તો એ સૂટ હોય એને મૂકો છો, પણ એના ઉપરના પેલા હેંગર હોય છે એની અંદર પાછું ભરાવેલા હોય, અને એ ઉપરનું પણ કદાચ 500,000 રૂપિયાનું એ આવતું હશે ઉપરનું કવર. કેમ કે અંદર પહેરવાના જે સૂટ વગેરે જે છે ને એ કોસ્ટલી છે, 25,000 50,000 હોઈ શકે, તો ઉપરનું કવર 1,000 રૂપિયાનું, 2,000નું, 5,000નું હોઈ શકે. કેમ કે અંદર મોંઘી વસ્તુ છે. અને બિલકુલ સિમ્પલ ચીલા ચાલુ કપડાં હોય તેના ઉપર હોય એવું કવર ના હોય. એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવો જે છે ને, એના શરીરો જોવામાં, નારકીના શરીર જોવામાં આવે, એકેન્દ્રીયના જોવામાં આવે, ગંધાતા શરીર જોવામાં આવે. એ કહે છે, સાંભળજો. હવે એના પછી સાંભળજો, હજુ આગળ કહે છે, તીર્થંકર પરમાત્માના
તીર્થંકર પરમાત્માના નિશ્ચય સ્વરૂપની સ્તુતિ. સાંભળજો. આ જે 29 નંબરનો છંદ છે, 29 નંબરનો છંદ છે, એ બનારસી દાસજીએ જાતે પોતે લખેલો છંદ છે. આ સ્વયંની રચના. આ કોઈ અમૃતચંદ્ર આચાર્યદેવના શ્લોક સાથે આનું એડજસ્ટમેન્ટ નહીં આવે. બરાબર છે ને? એટલે મેં તમને શરૂઆતના સ્વાધ્યાયમાં વાત કરી હતી. જીવદ્વારની શરૂઆત કરી વખતે કહ્યું હતું કે કુલ જીવદ્વારમાં 32 શ્લોક છે. કેટલા કયા હતા? 32 કયા હતા. અહીંયા બનારસી દાસજીનો સ્ટડી કરીએ છીએ તો 35 છંદ મળે છે આપણને. 35. એક્સ્ટ્રા કેટલા થયા? 3 થયા. 3. બરાબર છે કે નહીં? એક્સ્ટ્રા 3 છંદ થયા. એની અંદર આપણે પહેલા એક છંદ આપણે જોયો તો બીજા નંબરનો છંદ જોયો. છંદ નંબર 2 એક એક્સ્ટ્રા આવ્યો. પછી છંદ નંબર 27 જે આપણે તૈયાર રોજ બોલીએ છીએ, 27 જીન પદ નાહી શરીર કો, અને એક છે 29. બરાબર છે કે નહીં? 29. આ બનારસી દાસજીના સ્વયં પોતાના અંદરમાં હૃદયમાં ઉછળેલા ભાવો છે. સ્વયં અંદરમાં ને આવા મૌલિક ભાવ ઉછળ્યા, એનું આ કાવ્યોની રચના થઈ છે. પાઠ કરીએ છીએ. જુઓ. જામે લોકાલોક કે સુભાવ પ્રતિભાસે સબ, જગી જ્ઞાન શકતિ વિમલ જૈસી આરસી, દર્શન ઉદ્યોત, શું કહે છે? દર્શન ઉદ્યોત લયો અંતરાય અંત કિયો, ગયો મહામોહ ભયો પરમ મહારસી, સંન્યાસી સહેજ જોગી જોગ સો ઉદાસી જામે, પ્રકૃતિ 50 લગી રહી જરી છારસી, સોહે ઘટ મંદિર में चेतन प्रगट रूपम, ऐसो जिन राजताही બંદત બનારસી. શું કહે છે? સાંભળજો. હવે ઉપર હેડિંગ છે ને, તીર્થંકર પરમાત્માના નિશ્ચય સ્વરૂપની સ્તુતિ. નિશ્ચય સ્વરૂપની સ્તુતિ એટલે ભાવ સમજજો. પેલી અત્યાર સુધી વાત કરીને એ એમના શરીરનો વૈભવ બતાવ્યો, શરીરનું વર્ણન કર્યું એનું. બરાબર છે ને? દેહનું વર્ણન કર્યું. હવે એ તીર્થંકર ભગવાનને એમની પર્યાયમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટય એમની દશામાં જે પ્રગટ થયા છે ને, એ એમના આત્મામાં પ્રગટ થયા. એ એમનો આત્મવૈભવ છે. પેલો જે જોયો કયો વૈભવ છે? શરીરનો વૈભવ, જડ વૈભવ છે. હવે આ એમનો આત્મવૈભવ જે પ્રગટ્યો છે ને, એનું વર્ણન કર્યું છે. જો સમજીએ આને. તમારે શોધવાનું છે આમાં આનંદ દર્શન, આનંદ જ્ઞાન, આનંદ સુખ, આનંદ વીર્યમાં ક્યાં શું આવે. પેલી 2 લાઈનમાં શું આવે તમે જુઓ. જામે લોકાલોક કે સુભાવ પ્રતિભાસે સબ, જગી જ્ઞાન શકતિ વિમલ જૈસી આરસી. શું કહે છે અહીંયા ગાડી? આ શું આવ્યું અહીંયા? અનંત જ્ઞાનની ચર્ચા કરી. અનંત ચતુષ્ટય સમજવા છે ને, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. જે આપણે કહીએ છીએ ને, 4 ઘાતી કર્મ નાશે એસે અરહંત હૈ. 4 ઘાતી કર્મનો નાશ કર્યો અને પ્રગટ શું થયું? અનંત ચતુષ્ટય ધારી શ્રી ભગવંત હૈ. આ 13મું ગુણસ્થાન. અનંત ચતુષ્ટય ધારી શ્રી ભગવંત હૈ, मैं अरहंत देव की शरण आ गया, मैं महापुण्य उदय से जिन धर्म पा ગયા. હા, બહુ સરસ છે બધા પ્રકરણો એક એક. 4 ઘાતી કર્મનો નાશ થયો ને, અનંત ચતુષ્ટય પ્રગટ થયા. રોજ આપણે પ્રક્ષાલમાં અભિષેકમાં એક પંક્તિ બોલી છે, કદાચ તમે સાંભળ્યું હશે, મેં કહેલું પણ છે કદાચ પહેલા. સમજો. अंतरंग बहिरंग सुलक्ष्मी से जो शोभित,
जिनकी मंगल वाणी पर है त्रिभुवन मोहित। છે કે નહીં? તો શું બોલ્યા? અંતરંગ બહિરંગ લક્ષ્મી સે, છે ને? અંતરંગ અને બહિરંગ, હા, બે પ્રકારની લક્ષ્મી કઈ? અંતરંગ બહિરંગ સુલક્ષ્મી સે જો શોભિત. હવે અંતરંગ લક્ષ્મી કઈ અને બહિરંગ લક્ષ્મી કઈ? બોલો. તો આપણને તરત જ એ પહેલાં તો ખ્યાલ આવવો જોઈએ કે આ અરહંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, તીર્થંકર ભગવાન એટલે સમજો, તીર્થંકર ભગવાન એટલે 13મું ગુણસ્થાન, અરહંત દશા, અને પેલા સિદ્ધ ભગવાન, બેમાં ડિફરન્સ સમજો. 13મા ગુણસ્થાનમાં અરહંત દશામાં 4 ઘાતી કર્મનો નાશ અને 4 અઘાતી કર્મ એ હજુ એમને છે, અઘાતી કર્મ. અને અઘાતી કર્મમાં એમને આ પ્રકારે બહારમાં પુણ્યનો ઉદય જોવામાં આવે છે, શરીર વગેરે રૂપાળું જોવામાં આવે, સમવસરણનો વૈભવ જોવામાં આવે. એ અઘાતી કર્મનું ફળ છે. એ શેનું છે? અઘાતી કર્મનું ફળ. ખાસ સમજવાની આ વાત. એટલે અરહંત ભગવાનને પુણ્ય અને પવિત્રતાનો સંગમ છે. પુણ્ય અને પવિત્રતાનો સંગમ એટલે જે 4 ઘાતી કર્મ નાશ થયા ને, અનંત ચતુષ્ટય પ્રગટ થયા, અનંત ચતુષ્ટય એ પવિત્રતા. અને અઘાતી કર્મના ફલમાં આ પ્રમાણે બધા પુણ્યનો નિયોગ જોવામાં આવે છે ને, એ પુણ્ય છે. એટલે પુણ્ય અને પવિત્રતાનો યોગ છે. સિદ્ધ ભગવાનની વાત કરીએ ને તો સિદ્ધ ભગવાનને પુણ્ય ના કહેવાય, ઓનલી પવિત્રતા. કેમ કે 4 અઘાતી કર્મ પણ એમને નીકળી ગયા, એટલે ખાલી પવિત્રતા ત્યાં. એટલે જે આપણે બોલીએ છીએ ને, અંતરંગ બહિરંગ સુલક્ષ્મી સે જો શોભિત. તો પેલી બહિરંગ લક્ષ્મીની આપણે આગળ વાત કરી ચૂક્યા. ભગવાનના શરીરનો વૈભવ એ બહિરંગ લક્ષ્મી થઈ, બહિરંગ લક્ષ્મી. હવે વાત ચાલે છે અંતરંગ લક્ષ્મીની. આ નિશ્ચય અંદરમાં જે પ્રગટ થયું છે, આ અંતરંગ લક્ષ્મીની વાત છે. એમાં એક જોયું આપણે. શું જોયું? અનંત જ્ઞાન. ઠીક છે ને? અંતરંગ લક્ષ્મીની વાત. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પાસે કઈ લક્ષ્મી છે અંતરંગ અને બહિરંગમાં? છે કઈ ઠેકાણું? અંતરંગ તો પ્રગટ જ નથી, ખબર નથી આત્મા કોણ ને કેવું. અને બહિરંગ લક્ષ્મીને તું જે લક્ષ્મી માને છે એ લક્ષ્મી ચાલી જશે. તો બહિરંગમાં જે લક્ષ્મીને માને છે ચાલી જશે ને તું ક્યાં ખોવાઈ જઈશ સંસારમાં. જ્યારે અરહંત પરમાત્માને અંતરંગ લક્ષ્મી પ્રગટ થઈ છે અને આ બહિરંગ લક્ષ્મી જે છે ને એ ચાલી જશે અને સિદ્ધ થઈ જશે. બંનેમાં ડિફરન્સ સમજો. અરહંત પરમાત્માને બહિરંગ લક્ષ્મી ચાલી જશે અને એ સિદ્ધ બની જશે. તારે બહિરંગ લક્ષ્મી એ બધી બહારમાં થોડી ઘણી જે કંઈક દેખાય, થોડું ઘણું કાંઈક એ ચાલી જશે ને ક્યાંય ખોવાઈ જાય સંસારમાં. અંતરંગ લક્ષ્મી પ્રગટ નથી કરી. હા હા, જુઓ શું કહે સમજો. જામે લોકાલોક કે સુભાવ પ્રતિભાસે સબ જગી જ્ઞાન सकति વિમલ જૈસી આરસી. આગળ શું કહે છે હવે? દર્શન ઉદ્યોત લિયો અંતરાય અંત કિયો ગયો મહામોહ ભયો પરમ બના મહારસી. શું કહે છે? દર્શન ઉદ્યોત લિયો એટલે શું થયું? આ અનંત દર્શન પ્રગટ થયું. અંતરાય અંત કિયો એટલે અનંત વીર્ય પ્રગટ થયું. બરાબર છે ને? દર્શન ઉદ્યોત લિયો એટલે એ ઉદ્યોત એટલે અનંત દર્શન પ્રગટ થયું. અંતરાય અંત કિયો એટલે અંતરાય કર્મનો નાશ થયો એટલે અનંત વીર્ય પ્રગટ થયું. એટલે 3 થઈ ગયા. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય. બાકી કયું રહ્યું? અનંત સુખ. હવે સાંભળજો. ગયો મહામોહ. સમજી ગયા ને? ગયો મહામોહ ભયો પરમ મહારસી. થઈ ગઈ ને? મોહ ચાલ્યો ગયો. મોહ રાગ દ્વેષ વગરના થઈ ગયા. વિતરાગ અને સર્વજ્ઞ દશા પ્રગટ થઈ ગઈ. જય પરમ શાંત મુદ્રા સમેત. છે કે નહીં? અને અંદરમાં સ્વરૂપે ડૂબેલા પરમ મહારસી.
અંદરમાં આત્માના પરમ મહારસનો જેવો રસાસ્વાદ લેશે ને આવી એમની દશા પ્રગટ થઈ, અનંત સુખ પ્રગટ થયું. આ અનંત ચતુષ્ટય એમને પ્રગટ્યા ને આ એમનો આત્મવૈભવ છે, આ એમનો રિયલ નિશ્ચય વૈભવ તો આ છે એમનો. પેલો તો બહારનો જળ વૈભવ છે. હા, હવે શું કહે સાંભળજો. 4 ઘાતી કર્મ નાશ થયા, આ એના ફલમાં રિઝલ્ટ આવ્યું. 4 હવે 4 કયા બાકી છે? અઘાતી કર્મ બાકી છે ને, અઘાતી કર્મ એની વાત કરે છે. હવે સાંભળજો. સંન્યાસી સહજ જોગી જોગસો ઉદાસી જામે, પ્રકૃતિ 85 લગી રહી જરી છારસી. શું કહે છે? સંન્યાસી સહેજ જોગી. સહેજ સંન્યાસી છે, કોઈ પેલું ખેંચાતાણીવાળું અને શું કહેવાય ને કષાયની તીવ્રતામાં સંન્યાસ લઈ લીધું એવું નહીં. સહેજ સંન્યાસ સમયસારમાં છે ને, સકલ કર્મ ફળનો સંન્યાસ, સકલ કર્મ ફળ ચેતના છે કે નહીં સમયસારમાં છેલ્લે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં. તો સહેજ સંન્યાસ છે એમને. સંન્યાસી સહેજ જોગી, આવા જોગી પુરુષ છે, યોગી પુરુષ. સહેજ સંન્યાસી સહેજ જોગી. પછી જોગસો ઉદાસી જામે. જોગ, જોગ એટલે યોગ, 13મું ગુણસ્થાન છે ને, એટલે એમને આત્માના પ્રદેશોનું કંપન છે. ભગવાનની દિવ્યધ્વનિ ખરે, વિહાર કરે તો આત્માના પ્રદેશોમાં કંપન થાય છે. એટલે યોગોનું કંપન તો છે, પરંતુ એનાથી પણ શું છે? એ ઉદાસ છે, ઉદાસ છે ત્યાં. જો સંન્યાસી સહજ જોગી, યોગી છે, યોગી હોવા છતાં યોગથી ઉદાસ છે. સમજે ને? છે યોગી અને યોગથી કેવા છે? ઉદાસ છે. યોગી કેમ? આત્મામાં ઉપયોગને જોડી દીધો છે પૂરેપૂરો. યોગ સાર ગુરુદેવે અર્થ કર્યો ને, આત્મામાં ઉપયોગને જોડી દીધો છે ને, માટે યોગી છે. અને યોગોનું કંપન છે છતાં એનાથી ઉદાસ છે. સંન્યાસી સહેજ જોગી જોગસો ઉદાસી જામે. પછી શું કહે છે? પ્રકૃતિ 85 લગી રહી જરી છારસી. 85 પ્રકૃતિ, કુલ કર્મની 148 પ્રકૃતિ છે ને, હજુ 13મા ગુણસ્થાનમાં અરહંત ભગવાનને 85 પ્રકારની કર્મની પ્રકૃતિ એમને સત્તામાં છે. 85 કર્મની પ્રકૃતિ સત્તામાં પડેલી છે. પણ એ કેવી છે? કેવી છે? પ્રકૃતિ 85 લગી રહી, એ રહી છે પણ કેવી છે? જરી છારસી. જરી છારસી એટલે શું? શ્રીમદજીએ બહુ સરસ લખ્યું, બડી સિંદરીવત આકૃતિ માત્ર જેવું. બડી સિંદરીવત આકૃતિ. બડી સિંદરી એટલે ખબર પડે છે? બડી સિંદરી એટલે, હું એના માટે હંમેશા એક દ્રષ્ટાંત આપું છું. હવે તો હશે કે નહીં ખબર નહીં. પહેલાં એવું આપણે જોતા હતા કે જે પાનની દુકાનવાળા હોય ને, પાનની દુકાન, પાનનો ગલ્લો હોય ને, એ લોકો એની બહાર, દુકાનની બહાર એક જે પેલી કાથીની સૂતળી જે કહેવાય ને, કાથી ટાઈપની દોરી, એ આમ લબડાવેલી રાખે અને નીચેથી આમ સળગાવેલી હોય. એટલે જે લોકો આજે સિગારેટ વગેરે પીતા હોય ને, ત્યાં આગળ આમ કરી અને પછી પોતાનું કામ નિપટાવે. હવે એ જે છે ને, એ આમાં સળગતું 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 પજરતું ઉપર જાય ને, તો આખી બિલકુલ આ પ્રમાણે થઈ જાય, ઘણે સુધી થઈ જાય ને, છતાં પણ નીચે પડે નહીં. એમને એમ એને વળ દેખાય, આમ દોરી જેવું દેખાય. છે તમે આમ અડો તો ફટ થઈને નીચે. રાખ જ હોય ત્યાં આગળ, એકચ્યુઅલી રાખ હોય, બળી ગયેલું છે ને, ખાલી એમને દેખાય છે. બસ આમ અડો, એનાથી તમારે કોઈ વસ્તુ આમ બાંધવી હોય તો બાંધી ન શકાય. એવી તાકાત નથી એમાં. એનામાં એવી તાકાત નથી કે કોઈ વસ્તુ તમારે બાંધવી હોય તો બાંધાય. એમ હવે અનંત ભગવાનને જે આ 85 પ્રકૃતિ રહી છે ને, અઘાતી કર્મના જે છે, એનામાં એવી તાકાત નથી કે એનાથી જીવ સંસારનો બંધ થાય, બંધનમાં પડે, સંસારમાં પરિભ્રમણ કરવું પડે. એ બડી સિંદરીવત આકૃતિ માત્ર જો. શ્રીમદજી અપૂર્વ અવસરમાં લખી આ વાત. બડી સિંદરીવત આકૃતિ માત્ર જો. અપૂર્વ અવસરમાં પંક્તિ આવે છે. એનું નામ છે જરી છારસી. એમ હવે સોહે ઘટ મંદિર મેં, ઘટ મંદિર, હા તન મંદિર, તન મંદિરમાં, ઘટ મંદિર એટલે તન મંદિરમાં. સોહે ઘટ મંદિર મેં
ચેતન પ્રગટ રૂપ. સમજી ગયા ને? આ ભગવાનનું જે શરીર છે એ તન મંદિરમાં અંદરમાં ચેતન રૂપ ભગવાન બિરાજે છે. સોહે ઘટ મંદિર મેં ચેતન પ્રગટ રૂપ. અંદરમાં એને એસો જીન રાજ. આ અંદરમાં જે છે ને અનંત ચતુષ્ટયના ધારક, જે આપણે કહીએ અનંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય, એ આ અનંત ભગવાન. શરીર નહીં, ત્યાં શરીર નહીં, અનંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય. એસો જીન રાજ તાહી બંદત બનારસી. આવા જે અંદરમાં જિનેન્દ્ર ભગવાન જે અનંત ચતુષ્ટયના વૈભવથી સંપન્ન છે, બનારસી દાસજી એમને નમસ્કાર કરે છે. સર્વે આત્માર્થી જીવો આવા પ્રકારે અનંત ભગવાનનું સ્વરૂપ ઓળખી પોતાની પર્યાયમાં આત્માનુભૂતિ કરે એવી મંગલ કામના. ये है अनंत उपकार है उसके लिए वंदना शत बार है, वंदना शत बार है.